નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીની કિંમતોને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો સોનાની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે। જેની સાથે વાત કરીએ ચાંદીની તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ હાલ થોડા દિવસોથી સતત ઘટાડો પણ નોંધાઈ રહ્યો છે। તો હવે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો લોકો દિવસે ને દિવસે સતત સવાલ કરી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં સોનાની ખરીદી કરી લેવી જોઈએ કે પછી ચાંદીની ખરીદી કરવી જોઈએ। કારણ કે હાલ વાત કરીએ તો વર્ષ 2026 દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને સોનું માર્કેટમાં જે સતત વધી રહ્યું હતું એ હાલ જે છે એ ઘટતું પણ જોવા મળી રહ્યું છે। તો લોકો જે છે એ સોનું 80,000 સસ્તું થવાની રાહ જોઈ રહ્યા છે। તો આગામી દિવસોમાં જાણકારો પણ જણાવી રહ્યા છે કે સોના ચાંદીની કિંમતોમાં ઘણા બધા એવા કારણો છે કે જેના લીધે સોનું આગામી સમયગાળા દરમિયાન હજુ પણ સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો સંપૂર્ણ ચર્ચા કરીએ તેની પહેલા સૌપ્રથમ આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ। તો મિત્રો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં સૌપ્રથમ 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું 14,600 માં, જ્યારે 10 ગ્રામ 1,46,000 માં, જ્યારે 100 ગ્રામ 14,60,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો હાલ મિત્રો સોનાની માંગ માર્કેટમાં નબળી પડી રહી છે। તો આજરોજ 24 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનું જે છે એ 15,928 માં, જ્યારે 10 ગ્રામ 1,59,280 માં, જ્યારે 100 ગ્રામ 15,92,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજરોજ ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર નોંધાઈને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,52,000 માં જોવા મળી રહ્યો છે। તો બસ હવે શું આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ 80,000 સુધી આવી શકે છે અને જાણકારો શું જણાવી રહ્યા છે કે આગામી સમયગાળા દરમિયાન સોનાની ખરીદી કરવી જોઈએ કે પછી ચાંદીની ખરીદી કરવી જોઈએ। તો હાલ વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને સરકારો દ્વારા વિશ્વભરમાં સોનાનો સંગ્રહ કરવાના કારણે સોનાના ભાવમાં અણધારી રીતે વધી રહ્યા હતા, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો સોનું એવા સ્તરે પહોંચી ગયું છે કે જે હવે સામાન્ય ખરીદારોની પહોંચની બહાર છે અને કેટલાક અંદાજો તો એવું પણ સૂચવે છે કે હજુ પણ ટોચ નથી આવી અને ભવિષ્યમાં કિંમતો બમણી થઈ શકે છે અને ચિંતાનો વિષય છે કે સોનું એટલું મોંઘું કેમ થઈ રહ્યું છે। જ્યારે વિશ્લેષકો આ તીવ્ર ઉછાળા માટે વૈશ્વિક અને આર્થિક અસ્થિરતા અને વિશ્વભરની સરકારો દ્વારા અત્યારે મોટા પાયે કરવામાં આવતા સંગ્રહને જવાબદાર માને છે। ખાસ કરીને મિત્રો સોનાની કિંમતોમાં વધારો થવા પાછળના મુખ્ય કારણોની વાત કરીએ તો કેન્દ્રીય બેંકો દ્વારા સતત સોનાની ખરીદી કરવામાં આવી રહી છે। જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો વિશ્વભરની સૌથી મોટી બેંકો દ્વારા હાલ અત્યારે દિવસે ને દિવસે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેના લીધે સોનાની માંગ જે છે એ માર્કેટમાં મજબૂત બનતી હોય છે અને જ્યારે પણ સોનાની માંગ માર્કેટમાં મજબૂત બનતી જોવા મળે ત્યારે સોનું હંમેશા મોંઘું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ સૌથી મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો શેરબજાર અને નિફ્ટીમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં ફેરફાર થતા હોય છે અને સોનું જે છે એ બજારમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે। તો હાલ અત્યારે સૌથી મહત્વના સમાચારોની વાત કરીએ તો મિત્રો ગયા સપ્ટેમ્બરથી ઝડપથી સોનાના ભાવમાં જે વધારો નોંધાયો હતો અને જે સોનું ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું હતું એ સોનાની કિંમતોમાં ધરખમ ઘટાડો નોંધાયો છે અને હાલ વાત કરીએ તો ટૂંક જ સમયગાળાના દિવસો દરમિયાન એટલે કે 15 દિવસમાં સોનાની કિંમતોમાં 10% સુધીનો ઘટાડો પણ નોંધાઈ ચૂક્યો છે। તો હવે આ અસ્થિરતા વચ્ચે સંભવિત ખરીદારો માટે સૌથી મોટા સમાચારો છે અને સોનાના ભાવ જે છે શું આગામી સમયગાળા દરમિયાન 1 તોલા સોનાનો ભાવ જે છે એ 80,000 સુધી પહોંચી શકે છે। તો રશિયા અગાઉના ભાવ વધારા પાછળનું મુખ્ય પરિબળ હતું, ત્યારે હવે વાત કરીએ તો મિત્રો ઘટાડામાં પણ ફાળો આપી શકે છે અને નિષ્ણાતોના મતે છેલ્લા 6 મહિનામાં જે પરિસ્થિતિઓએ આ ભાવ વધાર્યા હતા તે હવે બદલાઈ ગયા છે, જેનાથી સંભવિત ઘટાડા માટે જગ્યા બની ગઈ છે। તો હવે યુનાઇટેડ સ્ટેટ સાથેના તણાવના
કારણે રશિયા આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલરનો ઉપયોગ મર્યાદિત કરી રહ્યું હતું. જો કે તાજેતરના અહેવાલો સૂચવે છે કે રશિયા ફરીથી ડોલરનો સંપૂર્ણ ઉપયોગ કરવા તૈયાર હોઈ શકે છે અને યુનાઇટેડ સ્ટેટ વિવિધ પગલાં દ્વારા રશિયા અર્થતંત્ર પર દબાણ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેમાં ભારતની રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ આયાત રોકવાના પ્રયાસોનો સમાવેશ પણ થઈ રહ્યો છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે મેક્સિકો તેની વ્યૂહરચના પર અત્યારે પુનઃવિચાર કરી રહ્યું છે અને હજુ પણ જાણકારો જણાવી રહ્યા છે કે જો આગામી સમયગાળા દરમિયાન આવી જ રીતે ડોલર મજબૂત બનતો જોવા મળે તો સોનું જે છે એ હજુ પણ ભયંકર રીતે માર્કેટમાં સસ્તું થતું જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો જે ચાંદીની કિંમતોએ 4 લાખની પણ સપાટી વટાવી દીધી હતી ને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ સોનાની કિંમતોમાં 4 લાખ ભાવ થતા ઘણા બધા મિત્રોએ પ્રોફિટ બુકિંગ માટે ચાંદીની પણ સેલિંગ કરી દીધી છે, પરંતુ ઘણા બધા લોકો જે છે એ મોટા વધારાની રાહ જોઈ રહ્યા હતા અને ચાંદી જે છે એ અચાનકથી ઘટી ગઈ છે ને હાલ વાત કરીએ તો મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2.5 લાખની સપાટીએ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે. તો એમ કહી શકાય કે રોકાણકારો માટે આ સૌથી મુશ્કેલ સમયગાળો માનવામાં આવી રહ્યો છે, કારણ કે સોનાની કિંમતોમાં જે જોરદાર તેજી જોવા મળી રહી હતી એ સોનું જે છે એ માર્કેટમાં અચાનકથી ધડાધડ રીતે તૂટતું જોવા મળી રહ્યું છે ને એમ કહી શકાય કે જે સોના ચાંદીની કિંમતોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા એ સોનું જે છે એ હાલ ભવિષ્યમાં ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કયા એવા કારણો છે કે સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું પણ થઈ શકે છે. તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે. તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે? તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે. ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે સોનાની માંગ મજબૂત બને ત્યારે સોનાની કિંમતોમાં શું ફેરફાર જોવા મળતા હોય છે. તો હાલ વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ ખાસ કરીને વૈશ્વિક લેવલો સાથે સંબંધ ધરાવે છે અને જ્યારે વૈશ્વિક લેવલે કોઈ પણ સ્થિતિ સર્જાય તો જેની સીધી અસર સોના ચાંદીની કિંમતોને થતી હોય છે. જેમ કે વાત કરીએ તો મિત્રો અમેરિકા દ્વારા ભારત પર ટેરિફિક લાદ લગાવવાની ધમકી છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય તો જેની સીધી અસર સોના ચાંદીની કિંમતોને થતી હોય છે. જેની સાથે વાત કરી લઈએ તો જ્યારે સોનાની માર્કેટમાં સોનાની માંગ મજબૂત બનતી હોય છે ત્યારે પણ સોના ચાંદીના ભાવને સૌથી વધારે અસર થતી હોય છે, જેના કારણે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. જો તમે પણ આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો રોજબરોજ આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં સોનું માર્કેટમાં ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે એનાલિસિસ કરી અને રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં સોનું માર્કેટમાં ક્યારે ક્રેશ થશે જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ.